રાજધાની દિલ્હીમાં એશિયાની પ્રથમ વૈશ્વિક હાઇપરલૂપ સ્પર્ધા 2025નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. તેનું આયોજન આઈઆઈટી ચેન્નઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા દ્વારા દેશના યુવા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની વિશ્વ કક્ષાની ક્ષમતાઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક 422 મીટર લાંબો છે, જે આઈઆઈટી ચેન્નઈ સ્થિત છે. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ટીમને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. આપને જણાવી દઈએ કે આઈઆઈટી મદ્રાસે રેલવે મંત્રાલય સાથે મળીને દેશનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર કર્યો છે. આ ટ્રેક 422 મીટર લાંબો છે. આ ટેકનોલોજીના અમલ બાદ 350 કિલોમીટરનું અંતર માત્ર 30 મિનિટમાં જ કાપી શકાશે. એટલે કે જો આ ટ્રેક હકીકત બની જાય તો તમે દિલ્હીથી જયપુરનું લગભગ 300 કિલોમીટરનું અંતર અડધા કલાકથી પણ ઓછા સમયમાં કાપી શકશો. તમને જણાવી દઈએ કે ટ્રેકનો એક વિડીયો શેર કરતી વખતે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે લખ્યું કે સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી ભવિષ્યમાં પરિવહન ટેકનોલોજીમાં નવીનતા આવી રહી છે. તેમણે કહ્યું કે પરિવહનના આધુનિક અને નવીન માધ્યમોને પ્રોત્સાહન આપવા માટે આ એક મહત્વપૂर्ण પગલું સાબિત થશે. आईआईटी मद्रास में बनी है 422 मीटर्स 410 थी शुरू में, अब 422 हो गई. And this will levitate about 8 mm. हाँ, इसके अंदर ना बेसिकली ये इसके अंदर जो है हाइपरलूप जो पॉड है ना वो लेविटेट करता है, मैग्नेटिक फील्ड से ऊपर जाता है, ऊपर जाके फिर मूव करता है. अभी स्पीड पे मत बोलो, पर एनीवेयर अबव 200 kmph. સ્વાભાવિક છે કે તમને સવાલ થશે કે આ હાઇપરલૂપ ટ્રેક શું છે. તો આપને કહી દઈએ કે પાંચમા પરિવહન મોડ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. હાઇપરલૂપ લાંબા અંતરની મુસાફરી માટે હાઈ સ્પીડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે. આ વેક્યુમ ટ્યુબમાં ખાસ કેપ્સ્યુલ દ્વારા ટ્રેનને ખૂબ ઝડપે મુસાફરી કરવાની મંજૂરી આપે છે. તેમાં વેક્યુમ ટ્યુબની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિકલી લેવિટેડ પોડનો સમાવેશ થાય છે, જે ઘર્ષણ અને હવાના પ્રતિકારને દૂર કરે છે અને પોડને મેક 10 સુધીની ઝડપે પહોંચવા દે છે. હાઇપરલૂપ હવામાન પ્રતિરોધક હશે, અથડામણ મુક્ત ગતિશીલતા ધરાવતું હશે, એરક્રાફ્ટની ડબલ ઝડપે દોડી શકે છે, ઓછો વીજ વપરાશ ધરાવે છે અને દિવસમાં 24 કલાક ચાલવા માટે ઉર્જા સંગ્રહની સુવિધા હશે.